ઉપલેટાના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ એસઆઈઆર કામગીરી અને બીએલઓ પરના પ્રેશર અંગે સરકાર પર આકરા પ્રહારો કર્યા છે। વસોયાએ આક્ષેપ કર્યો છે કે સરકાર દયનીય બની ગઈ છે અને સરકારી કર્મચારીઓ પ્રજાની તકલીફો વિશે વિચારવાના બદલે પોતે લીધેલા નિર્ણયોને સાચા સાબિત કરવા માટે બીએલઓ પર અત્યાચાર કરી રહી છે। આ પ્રેશરના કારણે 5મા બીએલઓએ મૃત્યુ થયું હોવાનું તેમણે જણાવ્યું હતું અને તેમણે માંગણી કરી છે કે સરકારે અન્ય ચૂંટણી પંચે પણ ટાર્ગેટ પૂરા કરવા માટે બીએલઓ પર દબાણ કરવું જોઈએ નહીં। સરકાર દયાહીન થઈ ગઈ છે। સરકારી કર્મચારીઓ અને પ્રજાને પડતી તકલીફો વિશે વિચારવાના બદલે પોતે જે નિર્ણય કર્યો છે એ જ નિર્ણય સાચો એ વાતને અહમને કારણે વળગી રહે છે। એને કારણે આખા ગુજરાતની અંદર એસઆઈઆર ની જે પ્રક્રિયા ચાલી રહી છે એ પ્રક્રિયામાં બીએલઓ ઉપર સરકારના અધિકારીઓ જે રીતે પ્રેશર ટાર્ગેટ પૂરો કરવા માટે કરી રહ્યા છે એને કારણે આજે 5મા બીએલએનું મૃત્યુ થયું છે।